અધિકારી રાજ સામે ધારાસભ્યના લેટર બોમ્બ બાદ ભાજપની પહેલી પ્રતિક્રિયા। વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ લખેલા પત્ર બાદ સાંસદનો દાવો। પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશીનો મોટો દાવો છે। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના વ્યવસ્થિત સંકલન થતું હોવાનો દાવો કર્યો। યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરતા હોવાનો સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો દાવો। અધિકારીઓ તમામ લોકોની વાત સાંભળતા હોવાનો પણ દાવો કર્યો। ગુજરાત સરકાર ખૂબ સંવેદનશીલ સરકાર છે। તીવ્ર ગતિથી સરકાર કામ કરે છે। કોઈને ગેરસમજ હશે તો તેને દૂર કરવામાં આવશે। વધુ માહિતી સાથે ધારાસભ્ય કેતન ઇનામદાર પણ જોડાઈ ચૂક્યા છે। જે કેતનભાઈ, ગઈકાલે આપે પણ આ લેટર લખ્યો કે જેમાં કામ કરાવવું, અધિકારીઓ સાંભળતા ન હોવાની વાત પણ ઉલ્લેખ, તો આ તરફ હેમાંગ જોશીએ અલગ રીતે દાવો કર્યો છે કે અધિકારીઓ તમામ લોકોનું સાંભળે છે। ડોક્ટર હેમાંગ જોશી અમારા સાંસદ છે। એમને એમની વાત આપને એમની રીતે વાત મૂકી હશે, પણ અમારી વાત પણ અમે આટલા વર્ષોથી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરતા આવીએ ત્યારે અમારી ખૂબ જવાબદારીપૂર્વકની વાત છે। અમે પણ એક જવાબદાર વ્યક્તિ છે। અને બીજી એક વાત આપને કહું કે જે વાત અમે મૂકી છે, જે વાત નથી થઈ, આજે ના જે ગઈકાલે ફોન કર્યો હોય અને અમારો વાત કરી કેતનભાઈ, આપને અટકાવવા માંગીશ, ત્યારબાદ આપ આપની પ્રતિક્રિયા આપી શકો છો, પણ પહેલા એ પણ આપને સંભળાવી દઈએ કે હેમાંગ જોશીએ શું કહ્યું। પરંતુ આનો વિસ્તૃત અભ્યાસ કરીશ। જ્યાં સુધી હું મારા અનુભવની વાત કરું તો અમારે તો એક વ્યવસ્થિત સંકલન પણ થતી હોય છે અને કોઈ પણ પ્રશ્ન હોય છે તો અમે યોગ્ય પ્લેટફોર્મ પર પછી સરકારમાં રજૂ કરવાના હોય છે કે અધિકારીઓને રજૂ કરવાના હોય છે, અમે લોકો કરતા હોય છે। પણ શું સમગ્ર મામલો છે, શું એમની લાગણી છે, એ સમગ્ર વાતનો અભ્યાસ કરી અને હું એમની સાથે વાત કરું। અને ગુજરાત સરકારની અંદર છેલ્લા કોઈ પણ રાજ્યની આપ લઈ લો, એની અપેક્ષા કરતા ગુજરાત સરકાર દ્વારા ખૂબ તીવ્ર ગતિથી વિકાસ પણ થઈ રહ્યો છે અને કાર્ય પણ થઈ રહ્યું છે। ત્યારે મને મારું એવું માનવું છે કે કોઈ પણ ગેરસમજ હોઈ શકે, એની અંદર અધિકારી સાચા કે ધારાસભ્યો સાચા કે એવું ન હોય, તમામ એક ટીમ જ છે। ચૂંટાયેલા પદાધિકારી અને અધિકારી તમામ લોકો એક ટીમ બનીને જ કામ કરવાનું હોય છે। ત્યારે આ શું સમગ્ર મામલો છે, એકવાર હું અભ્યાસ વધારે કરી અને પછી જ હું આપને કોઈ વાત કરી છે। તો હેમાંગભાઈનું તો એવું કહેવું છે કે કોઈ ગેરસમજ હોઈ શકે છે, પરંતુ આપે તો વ્યથા ઠાલવી છે। સાંસદ શ્રીની વાત મેં સાંભળી, એ એમનો પોતાનો અભિપ્રાય છે। એ જાણીને મને આનંદ થયો કે ખરેખર જો કોઈ પણ જનપ્રતિનિધિની વાત જ્યારે અધિકારી સાંભળીને કામ કરતો હોય તો એ આનંદની વાત છે। એને આપણે આવકારીએ છીએ, એમને સંતોષ છે, એને પણ હું આવકારું છું। અને હેમાંગભાઈ જેવો સંતોષ દરેક જનપ્રતિનિધિને થાય, જનને થાય એવી અપેક્ષા રાખું છું। અને વાત આવી સરકારની, તો સરકારના કામો અને સરકારની યોજનાઓ અને સરકારની ઈચ્છા શક્તિ એ તો છેલ્લા 30 વર્ષથી ગુજરાતની પ્રજા એને સ્વીકારે છે। ત્યારે તો દર ટાઈમ ઇલેક્શનમાં પણ પરિણામ આપણે સારું મેળવી શકીએ છીએ। આજે અમારા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પર કોઈ આ વાત નથી। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અપેક્ષા આપણી જે અપેક્ષાઓ છે હંમેશા પરિપૂર્ણ કરવાની ક્ષમતા ધરાવતા અમારા માન્ય મુખ્યમંત્રી સાહેબ છે। પણ જે વાત હું મૂકું છું એ વાતમાં એવું છે કે જે સરકારે અમને આપ્યું છે, મેં કીધું કે તલાવ બ્યુટિફિકેશન એ 2 વર્ષથી મારું મંજૂર થઈને આવ્યું છે। એ પૈસા રકમ મંજૂર થઈને આવ્યા, એ સરકારે મંજૂર કરીને આપી દીધી। એનો ટેન્ડર પ્રોસેસ તો કશું નથી થયું, એ 2 વર્ષથી એ જગ્યા પર પેન્ડિંગ છે। તો એનું શું કારણ? જે ખરેખર 2 વર્ષમાં પરિપૂર્ણ થવું જોઈએ, એની તો ટાઈમ લિમિટ પણ 18 મહિનાની કે 24 મહિનાની હોય છે। એ જ વસ્તુ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મારી સાવલીમાં મારી સરકાર જ ફાળવીને આપી। 5 સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ફળવાઈ, એમાં મારી સાવલીને ફળવાઈ, એ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને મારી સરકારે મારા વિસ્તારને ધ્યાનમાં રાખીને મારી ઈચ્છા અને અમારી લાગણીને માગણીને માન આપ્યું છે। પણ એ અમારે જ્યાં જોઈએ છે, અમારે જે ભૌગોલિક રીતે જે અનુકૂળ છે એમાં ના કરવાનું અને એમને અનુકૂળ આવે, જે અત્યારે હાલ કોલેજ ચાલુ છે અને એ જ કોલેજના 3 કિલોમીટરના ક્રાઇટેરિયાની અંદર મત કરવા માટે આ લોકોના જે પ્રયત્ન છે એ પ્રયત્નનો અમને વિરોધ છે। સમજો બેન, સમજ્યા? એટલે આમાં એક વસ્તુ એવી છે કે અમે જનપ્રતિનિધિ છે, લોકોની વચ્ચે રહીને લોકોથી જ ચૂંટાયેલા છે। જ્યારે પ્રજાની વાત આવે છે, પ્રજાની હિતની વાત આવે છે, ત્યારે અધિકારીઓ જોડે અમારી અપેક્ષા એક જ હોય છે કે અમારી જોડે સંકલન કરી અને અમારા વિસ્તારના હિતમાં નિર્ણય લેવાય। એ વખતે એમનો ઈગો વચ્ચે લાવે છે। એ વખતે એક વસ્તુ, અને આ બધી વસ્તુ હું પુરાવા સહ આપીશ। મારી જોડે તો બધા બહુ આ બધી મેટરો એવી છે કે ઘણી વસ્તુ લાંબા સમયથી પડી રહી છે અને લાંબા સમયથી એને જાણી જોઈને ગૂંચવવામાં આવે છે બેન।
નર્મદા નિગમની વાત કરું આપણે કે નર્મદા નિગમના નો પ્રશ્ન કોઈ પણ સંકલન એવી નહીં હોય કે જેમાં નર્મદા નિગમના સમારકામ માટે મેં રજૂઆત ના કરી હોય કે ચોમાસા પહેલા જે પ્રોસિજર થવો જોઈએ એ ચોમાસા પછી જ થાય છે અને ચોમાસા પછી થતા હોવાના કારણે ખેડૂતોને જ્યારે પાણી જોઈએ છે ત્યારે ખેડૂતોને તકલીફ પડે છે અને એ વખતે એ લોકો સમારકામ તેમજ મેન્ટેનન્સની વાત કરી અને ખેડૂતોને પાણી ડીલે કરે છે, જેનાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે બેન. પરિણામ નથી મળ્યું ત્યારની વાત છે અને અધિકારીઓ સાંભળે છે અને આપ ધારાસભ્યો છો તો આપનું અધિકારીઓ નથી સાંભળતા. સાંભળતા નથી એ વાત આજે કહું છું, સાંભળવાની વાત અમને સંભળાવતા આવડે છે. જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ અમે અમારા માન્ય મુખ્યમંત્રી સમક્ષ મૂકી છે. જે પરિસ્થિતિ છે એ એકદમ વ્યાજબી છે અને લોકોના હિતની વાત છે. અધિકારી પોતપોતાની જાતે પોતપોતાનું મનનું ધાર્યું કરવા માટે ટેવાયેલા છે. આપ પણ મીડિયાના મિત્રો ફિલ્ડમાં ફરો છો, ગ્રાઉન્ડ લેવલની હકીકત જાણો છો. મારી જે વેદના છે એ જનજનની વેદના છે, મારી એકલાની વેદના નો યા. જી કેતનભાઈ, તો આપ આગામી સમયમાં પણ જો અધિકારીઓનું આ જ પ્રકારનું વલણ રહ્યું, કારણ કે અગાઉ પણ આ પ્રકારે ધારાસભ્યો ફરિયાદ કરી ચૂક્યા છે કે અધિકારીઓ નથી સાંભળતા, તો આપનો શું આગામી રણનીતિ રહેશે? મને અત્યારે વિશ્વાસ છે. 7 વર્ષ પહેલા જયારે આ વાત મારી સરકાર સમક્ષ મૂકી હતી ત્યારે એનું પરિણામ મળ્યું હતું, પણ હું જાડી ચામડીના મગરમચ્છની ચામડી જેવી જે એમની ચામડી છે, આ અધિકારીઓ પછી પાછા એના એ જ થઈ જાય છે. પણ મને વિશ્વાસ છે કે સરકાર અને ખૂબ ગંભીરતાથી લેશે. માન્ય મુખ્યમંત્રી સાહેબ 100% આ વસ્તુને બહુ ગંભીરતાથી લેશે. માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ એને ગંભીરતાથી લેશે અને આવનારા દિવસોની અંદર એનું સારું પરિણામ પ્રજાને મળશે. અને જનપ્રતિનિધિની વાત જે સાચી અને પ્રજાલક્ષી છે એની વાત કરું છું. હું એમ કહું છું કે કોઈ વ્યક્તિગત કામ માટેની આ વાત છે જ નહીં. જે સાચી અને પ્રજાલક્ષીની વાત જો મૂકી હોય તો એ વાતને પ્રાયોરિટી આપીને કરવી જોઈએ એવી મારી લાગણી અને માગણી છે. જી કેતનભાઈ, જે રીતે આપે જણાવ્યું કે 7 વર્ષ પહેલા પણ આ જ પ્રકારે આપે રજૂઆત કરી હતી, તો આટલા સમય સુધી બરાબર રહ્યું અને ફરીથી હવે જે અધિકારીઓ છે પોતાની મનમાની કરવા લાગ્યા છે, તો શું ફરીથી 7 વર્ષ પછી આની આ જ સ્થિતિ રહેશે? બેન, આમાં એવું છે કે અમે કહ્યું કે અધિકારી જે પણ છે બધા જ અધિકારી ખરાબ છે એવું નથી કહેતો. બધા જ લોકો આ રીતે એવું કરાવે, પણ જે અધિકારીની માનસિકતા એવી છે કે અમે સર્વે કરવા છે, અમે આ લોકો તો જનપ્રતિનિધિ તો 5 વર્ષ માટે ચૂંટાય છે ને પછી એમનું ભવિષ્ય કોઈ નથી, પણ અમારે તો લાઈફ ટાઈમ રહેવાનું છે જ્યાં સુધી અમારો ટાઈમ નોકરી પીરિયડ છે ત્યાં સુધી. અમને અહીં નહીં તો બીજે ટ્રાન્સફર કરશે, એનાથી કઈ મોટો ફરક પડવાનો નથી. અને એ લોકો જો ડાયરેક્ટ પ્રજા કનેક્ટેડ નથી બેન. અમે એવું છે, પ્રજા હંમેશા એના પોતાના જનપ્રતિનિધિને હોસ્તી હોય છે, જેને એમને ચૂંટીને મોકલ્યો હોય એમને, અને એમની નાનામાં નાની વાત એ એમના જનપ્રતિનિધિને કહેતી હોય છે. એમાં દરેકનું એનું ઇન્વોલ્વમેન્ટ રાખે છે જે લોકો સાથે જોડાયેલા છે. એટલે અધિકારીને નથી જોવાનું. અધિકારીને તો ખાલી એમના નિયમો અનુસાર અને થોડા પ્રેક્ટિકલ બનીને લોકોના હિતના નિર્ણયો લેવાના છે બેન. એટલે મને વિશ્વાસ છે કે સરકાર અને ખૂબ સારી રીતે પોઝિટિવ લેશે જ. અને જે પણ અમે વાત મૂકી છે એ વાત એ ખરેખર એક જનજનની વાત છે, કોઈ એક વ્યક્તિની વાત નથી બેન. જી કેતનભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર.